કરજણ તાલુકાના ધનોરા ગામમાં છેલ્લા 40થી 50 વર્ષથી રહેતા ગરીબ પરિવારો પોતાનો આશયાનો બચાવવા માટે તંત્ર સામે ન્યાયની ભીખ માંગવા મજબૂર બન્યા। સરકારની વિવિધ આવાસ યોજનાઓ હેઠળ મળેલા મકાનોમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારોના આક્ષેપ છે કે તેમણે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કર્યું નથી। તેઓ નિયમિત રીતે ગ્રામ પંચાયતનો વેરો પણ ભરે છે, છતાં હવે તેમના ઘરોને દબાણ ગણાવી તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગામની રાજકીય અદાવત અને ચૂંટણીની દુશ્મનીનો ભોગ હવે ગરીબ લોકો બની રહ્યા છે। સવાલ એ ઊભો થાય છે કે વર્ષોથી સરકારની મંજૂરીથી ઊભા થયેલા મકાનો અચાનક ગેરકાયદેસર કેવી રીતે બની ગયા। ગરીબ પરિવારોનું કહેવું છે કે અમીર અને પ્રભાવશાળી લોકો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્ર ગરીબોના માથા પરથી છત છીનવાની તૈયારીમાં લાગી ગયું છે, જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રહીશોએ કરજણ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી રોકવાની માંગ સાથે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે। હવે સૌથી મોટો સવાલ, શું ગરીબોને ન્યાય મળશે કે પછી તેમની ઝૂંપડીઓ પર જ કાયદાનો દંડો વરસશે? ગૌશાળાનું આવ્યું છે, બધું જ મેળવ્યું, પણ અમને અત્યાર લગી જાણ નથી કરી કે અમારા ઘરોનું આવશે। અને ઘરો રહીએ છીએ, અમારા ગામમાં ઘર નહીં કે સીમા કહેતા નહીં। આ સરકારે આપેલી પ્રોપર્ટી પર અમે રહીએ છીએ। તો ઇન્દિરા આવાસ અને સરદાર આવાસ બંને છે, તો એ ગામ લોકોને કંઈક હું હશે એવું કહે છે કે તમે ખાલી કરો અને તોડો। અમારી સમસ્યા એક છે કે અમને કેવી રીતના જીવવા દેવા છે, અમારો ન્યાય આપવો હતો। કરજણ તાલુકાનો મોજે ગામ ધનોરાના નાગરિકો આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આવેદનપત્ર આપવાની ફરજ એટલા માટે પડી છે કે ગામના અમુક કિસ્સામાં ત્યાં જે ગરીબ પરિવાર છે, જે વર્ષોથી ત્યાં આગળ સરકારી આવાસ જે કે સરદાર આવાસ છે, ઇન્દિરા આવાસ છે, આવાસનો યોજનાનો એમને લાભ મળ્યો છે, તે પંચાયતને વેરો પણ ભરે છે, પરંતુ ગામના અમુક કિસ્સામાં અંગત અદાવત રાખીને તેઓને હેરાન પરેશાન કરવા, તેઓની માથા પરની છત ગુમાવવા માટે, તેમના દબાણ તોડવા માટે, ઘર તોડવા માટેની તજવીજ હાથ ધરેલી છે। જેવી એમને જાણ થતાં એ નાગરિકો આજે આ મામલતદાર સાહેબ એ ન્યાયની આશા માટે આવ્યા છે કે અમારા ઘર તૂટે ના, જો એમના ઘર તૂટશે તો આ કાળઝાળ ભરી ગરમીની અંદર નાના બાળકો છે, એમનું એ જશે ક્યાં, રહેશે ક્યાં, એમના પશુઓ છે, એની માટે વિનંતી આજરોજ કરી છે કે અમારા ઘરો તૂટે ના અને એવી કોઈ તજવીજ પંચાયત કે સરપંચ હાથ ધરે તો એને રોકવી। આજે સરકાર દ્વારા તો જે ગરીબોને આવાસ આપે છે, અને આ જે ગામના જે ચૂંટાયેલા જે ભૂતપૂર્વ સરપંચ દ્વારા કે આપણે કોઈને છત આપી ના શકતા હોય તો પૂરી છત તોડવાનો આપણને કોઈ અધિકાર નહીં, અને સરકારશ્રી તરફથી એમને જે આવાસનો લાભ જે તે સમયે મળ્યો છે કે આ જે પરિવારો છે અત્યારે છે, એમના બાપદાદા પણ ત્યાં રહેતા હતા અને આ લોકો પણ અત્યારે ત્યાં રહે છે, એટલે તે યથાર્થ પરિસ્થિતિ રહે એ રીતની અમારી માંગણી છે। આ લોકોની જો માંગ પૂરી નહીં થાય અને અમના ઘરને જો કોઈ પણ પ્રકારની કોઈ આંચ આવશે તો અમે આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે, સત્યાગ્રહના માર્ગે સત્યની સાથે રહીને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન